અંગારક યોગ 2026માં આ 3 રાશિની મુશ્કેલી વધી રહેવું પડશે સાવધાન। જય શ્રી કૃષ્ણ મિત્રો, 2026નું વર્ષ આવવામાં હવે થોડા જ દિવસો બાકી છે। જ્યોતિષના મતે જીવન ઉપર સીધો પ્રભાવ પડે છે। પંચાંગ મુજબ 2026માં ગ્રહ સેનાપતિ મંગળ અશુભ માનવામાં આવે છે। વૈદિક શાસ્ત્રો અંગારક યોગની રચના નાણાકીય વધઘટ અને નાણાકીય નુકસાનનું કારણ બનશે। તો ચાલો 3 રાશિઓ પર એક નજર કરીએ જે લગભગ 1 મહિના સુધી અંગારક યોગથી પીડાશે। તો કઈ છે તે રાશિ તે ચાલો જાણીએ। એ જાણતા પહેલાં અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો। તો પહેલું છે કર્ક રાશિ। કર્ક રાશિના લોકો માટે આ ઉતાવળ અને આવેગના કાબૂમાં રાખનાર સમય હશે। નાની નાની બાબતો પર ગુસ્સા ભડકી રહેશે, જેના કારણે સંબંધોમાં તણાવ આવી શકે છે। કારકિર્દીની બાબતમાં ઉતાવળીયો નિર્ણય પણ હાનિકારક હોઈ શકે છે। બીજું છે કન્યા રાશિ। આ સંયોજન કન્યા રાશિના લોકો માટે માનસિક તણાવ લાવી શકે છે। જૂના કૌટુંબિક મુદ્દાઓ ઉભરી આવવાની શક્યતા છે અને કામનો બોજ વધવાથી મન પર તણાવ આવી શકે છે। ત્રીજું છે મકર રાશિ। મકર રાશિના લોકો ઓફિસ, રાજકારણ અને અંગત જીવનમાં પડકારોનો સામનો કરી શકે છે। સાથીદાર સાથે ગેરસમજ અથવા સંઘર્ષ શક્ય છે। ભાગીદારીમાં તણાવ પણ શક્ય છે। જોખમ લેવાની વૃત્તિ નાણાકીય નુકસાન તરફ દોરી જાય છે। તો મિત્રો, આ 3 રાશિના જાતકોને ખાસ ધ્યાન રાખવું જરૂરી છે। જય માતાજી।